લારી પર મળે તેવા આજે આપણે ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળાની રેસીપી જોઈશું. સાથે આ રેસીપીની અંદર આપણે એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ ઉમેરીશું, જેના થકી તમારા ઢોકળા છે ને વધુ સોફ્ટ જાળીદાર તૈયાર થશે. આ ઢોકળા મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા તૈયાર થાય છે અને જે લોકો આથા વગરનું ખાતા હોય એ લોકો માટે તો બેસ્ટ ઓપ્શન છે. ઇવન તમને કિડ્સને પણ આ લંચ બોક્સમાં આપી શકો છો. અને સાથે આપણે જોઈશું ખાસ પ્રકારની લસણની ચટણી, જેના થકી આ ઢોકળા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો જોઈ લઈએ કે આવા વધુ જાળીદાર, વધુ પોચા આ લાઈવ ઢોકળા આપણે કઈ રીતે બનાવીશું. તો સૌથી પહેલાં તો કોઈ પણ ઘરમાં રહેલી વાટકી કે કપનું માપ સેટ કરી લેવાનું છે. મેં 1 વાટકી જેટલા ખીચડીયા ચોખા લીધા છે. આ રીતના જાડા ચોખા આવે છે. અહીં તમારે બાસમતી સિવાયના કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો. કણકી ચોખા તમે વાપરી શકો છો, ઇડલીના ચોખા વાપરી શકો છો, પણ બાસમતી નથી વાપરવાના. હવે ચોખાથી અડધું માપ આપણે ચણાની દાળ લેશું, એટલે કે અડધી વાટકી આપણે ચણાની દાળ નાખી છે. ત્યારબાદ ચણાની દાળથી અડધી આપણે અડદની દાળ લેશું, એટલે કે 1/4 કપ જેટલી અડદની દાળ નાખીશું અને 2 ટેબલસ્પૂન જેટલી મગની દાળ નાખી છે. આ ઢોકળા સોફ્ટ બને એ માટે કરીને આની અંદર આપણે પૌવા નાખીશું. તો 1/3 કપ જેટલા મેં પૌવા લીધા છે. હવે 1 ટીસ્પૂન જેટલા આપણે મેથીના દાણા નાખીશું. બધી વસ્તુને મિક્સ કરી દઈશું અને 2 પાણીથી ધોઈ લઈશું. અહીં હવે આને આપણે ગરમ પાણીમાં પલાળવાના છે. તો એકદમ મેં ગરમ પાણી કરી લીધું છે ઉકળતું. એ પાણી આની અંદર નાખી દઈશું. ચોખાને બધું ડૂબે એનાથી થોડુંક ઉપર આપણે પાણી લેવાનું છે, કારણ કે આ ફૂલીને એની સાઇઝ કરતાં ડબલ થઈ જશે. 2 કલાક માટે સાઈડમાં મૂકી દેશો. તો 2 કલાક પછી તમે અહીંયા જોઈ શકો છો કે બધું સાઈડે ફૂલી ગયું છે અને પલળી ગયું છે. આવી રીતે નખથી ભાંગતા દાળ પણ આરામથી ભાંગી રહી છે. તો આ રીતનું તમારું તૈયાર થવું જોઈએ. અને અહીંયા તમે જુઓ છો પૌવા કેટલા સોફ્ટ તૈયાર થયા છે. હવે જ્યારે આપણે આમાં પૌવા ઉમેરેલા છે ને, આટલા ફૂલેલા પૌવા જ્યારે નાખીએ ને આપણે, તો એ ખૂબ જ સરસ ઢોકળા આપણા તૈયાર થાય છે. હવે મિક્સર જારની અંદર બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. આપણે ફક્ત દાળ ચોખા પલાળેલા લેવાના છે. એની અંદર આપણે 1 ચમચા જેટલું ખાટું દહીં લેશું, કારણ કે આપણે આથા વગરના બનાવી રહ્યા છીએ, એટલે થોડુંક ખાટું દહીં હશે તો ઢોકળા સરસ તૈયાર થાય છે. હવે આ બેટરને એકદમ ફાઇન ન પીસતા આવી રીતનું થોડું દરદરું પીસશો ને તો ઢોકળા બહુ જ સરસ તૈયાર થાય છે. હવે આ બેટરમાંથી મેં અહીંયા 2 થાળી જેટલું બેટર એક બાઉલમાં કાઢી લીધું છે. હવે જે દાળ ચોખા પલાળ્યા હતા ને, એમાં ઉપરથી જ મેં થોડીક ચણાની દાળ કાઢી લીધી હતી. તમે અલગથી પલાળીને પણ લઈ શકો છો. તો તમે જોયા હશે લાઈવ ઢોકળા જ્યારે આપણે બહાર ખાઈએ છીએ તો ચણાની દાળનો ક્રંચ આવે છે. હવે સારી રીતે ફેટી લીધા બાદ 10 મિનિટ સુધી આને સાઈડમાં મૂકી દઈશું. હવે જે બાકીનું બેટર છે ને, હવે જો તમને આથાવાળા બનાવવા હોય ને તો થોડુંક ઉપર 1 થી 2 ચમચી જેટલું દહીં નાખી આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું અને ડબ્બો ઢાંકીને તમે સીધું સનલાઇટમાં મૂકી દેશો ને તો સરસ આથાવાળા ઢોકળા તમારા તૈયાર થઈ જશે. આથો ખૂબ જ સરસ આવે છે આ પ્રોસેસ કરવાથી. તો હંમેશા આથાવાળું કંઈ પણ બનાવવું હોય તો સીધું સનલાઇટમાં મૂકી દઉં છું. હવે જ્યાં સુધી બેટર રેસ્ટ રહે છે ત્યાં સુધી એક મિક્સર જારની અંદર 25 થી 30 કળી જેટલી આપણે લસણની કળી લીધી છે. ત્યારબાદ આની અંદર કશ્મીરી લાલ મરચું નાખીશું. જો તમને તીખી ચટણી પસંદ હોય તો સાથે તમારે તીખું મરચું પણ એડ કરી દેવાનું. 3 ટેબલસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડરની સાથે 1 ટીસ્પૂન જેટલું આપણે કાચું જીરું નાખીશું. આનાથી ફ્લેવર ખૂબ જ વધારે ઇન્હાન્સ થઈને આવે છે. સાથે આ સરસ રીતે બધું પીસાઈ જાય એ માટે કરીને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને સાથે આપણે આની અંદર 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તો આ ચટણી તમે અઠવાડિયા સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. અહીં ચટણી સરસ પીસાઈ ગઈ છે. તો હવે એક પેનની અંદર 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. તેલને બહુ ગરમ થવા નથી દેવાનું. સેજ ગેસની ફ્લેમ ચાલુ કરી છે. ગેસની ફ્લેમને આપણે સ્લો કરી દઈશું અને આ ચટણી નાખી દઈશું. અહીં જો વધારે તેલ ગરમ થઈ જશે ને તો આ મરચું બળી જશે. તો એકદમ ધીમા ગેસે તમારે આ લસણની પેસ્ટને પકાવવાની છે. હવે આ સમયે આની અંદર 1 ટેબલસ્પૂન જેટલું થોડુંક ખાટું દહીં નાખીશું. આનાથી ફ્લેવર ખૂબ જ ઇન્હાન્સ થઈને આવે છે. હવે બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને સાઈડમાંથી તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી આપણે ધીમા ગેસે પકવી લઈશું. તો લગભગ 4 થી 5 મિનિટનો સમય લાગે છે. તો અહીં તમે જોઈ શકો છો સાઈડમાંથી આપણું તેલ છૂટું પડી ગયું છે ને ક્યાંય પણ મરચું આપણું બળ્યું નથી. તો આ ચટણીને હવે આપણે એક બાઉલની અંદર કાઢી લેશું. તો આ ચટણીને તમે અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરીને ખાઈ શકો છો. ઇવન તમે શાકમાં પણ વઘાર તરીકે ઉપયોગમાં લેશો ને તો ખૂબ જ સરસ લાગે છે. આ ચટણી મેં એટલી થીક રાખી છે. જો તમને ગ્રેવીવાળી પસંદ હોય તો આની અંદર તમે પાણી એડ કરી શકો છો. 10 મિનિટ બાદ બેટરને સારી રીતે આપણે ફેટી લઈશું. કન્સિસ્ટન્સી આ રીતની છે. હવે આ સમયે આનો ફ્લેવર ઇન્હાન્સ કરવા માટે 2 તીખા મરચાં અને અડધો ઇંચ આદુનો ટુકડો ખમણીને લીધું છે. તીખાસનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઉપર નીચે કરી શકો છો. સાથે આપણે 2 ચમચી જેટલું તેલ નાખીશું, જેથી ખાતી વખતે ઢોકળા છે ને સોફ્ટ બને ને ગળામાં ડચુરો ન વળે. હવે સાથે આની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. તો 1 ટીસ્પૂન જેટલું આપણે મીઠું નાખ્યું છે. 1/2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું અને 1/4 ટીસ્પૂન જેટલી મેં હિંગ નાખી છે, જેથી પચવામાં સરળ રહે. હવે સારી રીતે એક જ દિશામાં ફેટી લઈશું અને 1 સચેટ આપણે ઈનોનું નાખી દઈશું. હવે ઈનોને એક્ટિવેટ કરવા અડધા લીંબુનો રસ નાખી રહીશું. જ્યાં ફ્રેન્ડ્સ, કારણ કે આપણે આથા વગરના ઢોકળા બનાવી રહ્યા છીએ તો સોડાને એક્ટિવેટ કરવા માટે તમે જે લીંબુનો રસ નાખો છો તો ઢોકળા છે ને વધુ સોફ્ટ બને છે. સાથે આ બેટર થોડુંક
ઠીક હતું એટલે મેં 2 ટેબલસ્પૂન જેટલું પાણી નાખ્યું છે અને એક જ દિશામાં આપણે ફેટી લઈશું જ્યાં સુધી આ બધા ફીણ છે ને જતી ન રહે. એવું શું કામ કે જો સોડા કે ઈનો પ્રોપર ફેટાતા નથી ને તો એ ખાતી વખતે પાછળથી ટેસ્ટ પણ આવે છે અને ઢોકળા ઉપર રેડ સ્પોટ પણ પડી જાય છે. પણ જ્યારે આપણે ઈનોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એ માઇલ્ડ હોય છે એટલે ઢોકળા ઉપર પીળો સ્પોટ નથી પડતો, પણ એની જે અલગ ફ્લેવર છે ને એ ઢોકળામાં આવી જાય છે. તો અહીંયા સરખી રીતે ફેટવું જરૂરી છે. હવે પ્લેટ કે મોલ્ડને આપણે આવી રીતે તેલથી ગ્રીસ કરી લઈશું. લાઈવ ઢોકળા છે ને થોડાક પાતળા હોય છે એટલે અહીંયા બહુ બેટર ન નાખતા. આપણે 3 થી 3.5 ચમચા જેટલું બેટર નાખીશું અને થપથપાવવાનું નથી, આવી રીતે આપણે હલાવી લેવાનું છે, ફેલાવી લેવાનું છે. થપથપાવશો તો એના અંદરની એર નીકળી જશે. હવે ઉપરથી સારો દેખાવા માટે કાશ્મીર લાલ મરચું પાવડર ભભરાવીને આવી રીતે આપણે આને 12 થી 15 મિનિટ સુધી સ્ટીમ કરી લેવાનું છે. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ઢોકળા છે ને સરસ બફાઈ ગયા છે. વચ્ચેના ભાગે નાઇફ નાખીને આપણે ચેક કરી લેશું તો એકદમ સોફ્ટ લાઈવ ઢોકળા આપણા તૈયાર છે. આ ઢોકળાને ગરમ જ ખવાતા હોય છે એટલે ઉપરથી આવી રીતે સિંગ તેલ રેડીને સ્પ્રેડ કરી દઈશું અને મનગમતા પીસીસમાં આપણે કટ કરી લઈશું. તો તૈયાર છે આપણા આથા વગરના, કોઈપણ ઝંઝટ વગરના લાઈવ ઢોકળા. તો હવે આ રીતે તમે પણ એકવાર ઘરે બનાવી જોજો. જો અત્યાર સુધી તમારા ઢોકળા સોફ્ટ નહીં થતા હોય તો ખાતે સાથે કહું છું કે આજથી તમારા ઢોકળા સોફ્ટ જ બનશે. દરેક વખતે એક જ ટેસ્ટના બનશે. જે લોકોને બધી સામગ્રીનું માપ લેખિતમાં જતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં ઇન્ગ્રીડિયન્ટ લિસ્ટ મેન્શન કરેલું છે, તો તમે ત્યાંથી પણ જોઈને ચેકઆઉટ કરી શકો છો. તો જોઈ શકો છો એકદમ સોફ્ટ, જાળીદાર અને મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા આપણા લાઈવ ઢોકળા તૈયાર થયા છે. અહીં તમે જો બધી જગ્યાએ કેવી સરસ જાળી પડેલી છે અને આવી રીતે તોડતા આરામથી તૂટી ગયા છે અને અંદર તમે જુઓ કેટલી જાળી સરસ પડી છે. તો આ ઢોકળા જ્યારે ગરમ ખાશો ને તો તમે લારીના પણ ભૂલી જવાના છો. ફ્રેન્ડ્સ, તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે. ચાલો ફરી મળીશ, ત્યાં સુધી આવજો.